हम ख्वाब भी उस चीज के देख बैठे जो हमें देखता भी नहीं है। इन्हीं बैठनी जो अब तो आदत सी। સો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું કે મજામાં જ હશે. ને અત્યારના વ્લોગની શરૂઆત થઈ છે સાંજના 5 વાગે. 2 મિનિટની વાર છે સાંજના 5 વાગ્યામાં. ને આજે રવિવાર હતો તો એમ તો તમારો ભાઈ હેપી જ હતો, પણ મારી મમ્મી હેપી નથી. કેમ કે રવિવાર હોય તો મારા મમ્મી કંટાળી જાય. અમે બે ઘરમાં હોય એટલે વાંધો નહીં. મમ્મી પણ કંટાળે, અમે પણ કંટાળે, આખી દુનિયા કંટાળી ગઈ. પણ કંટાળમાં બધી જાય ભાડમાં. અત્યારે આપણે જવાનું છે તૈયાર થઈને બહાર જવાનું છે. ને બીજી વસ્તુ કે આ કોણ હોતું છે, હું જે વ્લોગ બનાવતો હોય તે મારે આજુબાજુવાળા પાડોશીઓ ઊભા થઈ જાય. કેમ કે હું વિડીયોમાં બહુ એનર્જીથી વ્લોગ બનાવતો હોય. કેમ કે તમારા ભાઈએ કોઈ દી મતલબ કે બધી કામ સારું જ કર્યું હોય, કોઈ દી કોઈ ખરાબ કામ નથી કર્યું, કોઈ દી કોઈનું ખરાબ વિચાર્યું નથી. જેનું ખરાબ વિચાર્યું તો એ જાય ને માં આગળ વાંધો નહીં. ને આજે રવિવાર પણ નીકળી ગયો, 5 વાગી ગયા. દુકાને ગયો તો કામ બામે કરી લીધું. અત્યારે બપોર આવીને જમી લીધું, જમીને હોઈ ગયો. ને રવિવારના 5 વાગી ગયા. 5 વાગી નિંદર નથી કરી લીધી. રવિવાર નીકળી ગયો. 2026માં વિચાર્યું હતું કે ક્યાં ને ક્યાં હે, પણ 2026માં આપણે ક્યાં છે. પહેલો મહિનો આવી ગયો, બીજો મહિનો આવી ગયો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, 8મો મહિનો આવી ગયો. હવે ખાલી 4 મહિના બાકી છે 2027માં. 2027 આમને નીકળી ગયા ને એક દી આપણે આમને મરી ગયા. પણ તમારા ભાઈને દુનિયામાં નામ કરવાનું છે. તો હવે એ નામ હું કેમ કરી મને ખબર નથી. ને વિચારીને હું પાગલ થઈ જાઉં છું. પણ અત્યારે હવે તૈયાર થઈને હું મારા દોસ્તાર ભેગો જાય. કેમ કે તૈયાર તો છે જ તમારા ભાઈ, પણ ચા બા પીને પછી બહાર જાય. ને અત્યારે મારા મમ્મીને રડવાનો આવે છે. કેમ કે અમે બહુ તોફાન કરતા હતા ઘરમાં, પણ મારો ભાઈ ગદ્દાર નીકળ્યો. કેમ કે મારા ભાઈ બેટરી ચાર્જિંગ કરી હતી, મને કીધા વિનાનો 12 વાગી ગયો. ને એ ગયો બાપુ ભેગો. ને આજે હું જાય મારા બહુ જૂના દોસ્તાર ભેગો. કેમ કે મારો દોસ્તારી છે 7-8 વર્ષ પહેલાંનો મારો દોસ્તાર છે. જે અમે ચડ્ડીમાં રખડતા હતા એનો મારો દોસ્તાર છે. તો બસ એ મને લેવા આવે પછી તમને બધીને એની હારે મલાવું. ઓ ભાઈ, તમારું સ્વાગત છે. મતલબ કે સ્વાગત નથી, અત્યારે હું તમને મારા દોસ્તારથી મળે ગયેલો. મારો દોસ્તાર ઓય લોડુ ભાઈ કહી દે હાય. આ મારો જીગરજાનનો ટુકડો છે. આ મારી હારે નાનેથી મારા ભેગો હતો. બેન જો જ્યારે હું કંઈ ખરાબ કામ કરતો તો એ પણ મારા ભેગો હતો, ને જ્યારે હું કંઈ સારું કામ કરતો તો એ પણ મારા ભેગો હતો. આ પણ તું મારા ભેગો હતો. એમ બધી ખરાબ કામમાં આ મારા ભેગો હતો. હું સ્કૂલમાં હતો ને ત્યારે મારા ભેગો હતો, ને જે હું ટ્યુશનમાં હતો ત્યાં મારા ભેગો હતો. જે કોઈને મારી ઉપર એનો નહોતો વિશ્વાસ નહોતો કે તેજસ તું આ નહીં કરી કે તે આને ખબર હતી કે તેજસ તું એ કામ કરી જ નહીં હતી, પણ એ કામ કરી તો તું બહુ સારું કામ કરી. આ બધી ને બોલ તો તને મારા દોસ્તાર બનવામાં કેવું મજા આવી? લોડા તારી સામે મારી લવટ નથી પડી એક ટાઈમે. તે એ છોકરીને પટાવી લીધી એટલે મારી લવટ નથી પડી. હા ને ભાઈ, આમ હવે મને 10માં એટલું સમજાયું કે બેન તો હું પાસ થઈ ગયો, પણ આ લોડો ફેલ થઈ. તો અત્યારે ક્યાં છે? કોલેજમાં છે ને એવડો મોટો થઈને કોલેજમાં જાય છે. બેનની છું તું અહીંયા એમને રસ્તામાં રખડું, વ્લોગ બનાવું. ને આજે ભાઈ હું બહુ હેપી છું. કેમ કે બેનની છું આજે મારા વ્લોગમાં 100 વ્યૂ આવી ગયા. એક ટાઈમે મારા વ્લોગ 4 જણા જોતા ને અત્યારે 100 જણા જોઈ. તો મને અંદરથી બહુ ખુશી થાય. નાનીકડી ખુશી છે પણ બહુ મોટી ખુશી. એક ખુશી હતી તો એમને જ વહી ગઈ મૂકીને. અત્યારે બીજી ખુશી મારા ભેગા આવી ગઈ. એનું કામ ચાલુ. કઈ છોકરી તો ભાવ આપે? કોઈ છોકરી ભાવ આપે? આયામાં કંઈક સારું ભૂલતો તો ભૂલાઈ ગયા આયામાં. ને આજે રવિવાર છે તો મને તો એમ થાય છે કે મારી જિંદગી એમ જ નીકળી જાય. કેમ કે જિંદગીમાં કંઈ કામ કરવાનું બેન તો એક કામ કરવા જાઉં તો બીજા કામની માં ચૂતાઈ જાય. કયું કામ કરવું એ ખબર નથી પડતી. પણ હું જે પણ કામ કરું એ કામ રવિવાર છે તો પણ કામમાં તકલીફ નથી જાઉં. સુમસાન છે. કેમ કે બધી ડોરને લઈને બહાર રખડો હોય ગયા. પણ બેન મને મારા દોસ્તારો ભેગું આવવું પડે. આયરો એક ટાઈમ આવશે કે તારો પણ 5 લવર હોય ને મારી પણ 5 લવર હોય. તારી પણ 5 લગ્ન થઈ ગયા, મારા પણ 5 લગ્ન થઈ ગયા. પણ એ ટાઈમ માટે તારો ટાઈમ લાવવો પડશે મારા ભાઈ. તું ટેન્શન મને તારા આના એને ચેસ્ટ ને બહુ બારે જો ગમે એટલા હારા થઈને નીકળીએ. પણ અહીંયા એવી પબ્લિક છે ને તે અમને ધૂળ ભરી જ દે. કેમ કે અત્યારે અહીંયા બહુ સાધનો હાલે. કેમ કે હમણાં કામ ચાલુ થઈ ગયું બંદરનું, તો અહીંયા સાધનો હાલવાના જ છે.
ને બીજી વસ્તુ કે હવે ચા પી લે, ઘરેથી તો ચા પીને આવ્યો તો પણ બેનને જો પાછી ચા પીવાનું મન થયું. ચા પીવી હતી પણ સોડા પીવી પડે છે કેમ કે ચા નથી પીવી. ચાથી મને બાપા આંખમાં ગળી ગયું. લીંબુમાં ઝેર. લીંબુ સોડા બંધ કરવી પડશે. કેવી છે સોડા? લોડા જેવી. આપણાની દુકાને આવીએ તો આપણે એને તો મળવું જ પડે કેમ કે ચોરના લોડા. આ યાર તારી સોડા હે ને આંખમાં જ ઉડે. આયરો મારો ભાઈ પુચક પુચક. બાપા એને કઈ નથી થતું. જો પછી જાઓ મારવાની. આ પછી મારવાની મજા કરે. પુચક પુચક. 8મો મહિનો ચાલુ હે. હા પ્રવીણ કેટલામો મહિનો ચાલુ હે? ના મારું ક્યાં પેટ? મારે તો 6 પેક. બેગની ચૂત તારી. તેરા મેરા રિશ્તા પુરાના. તેરા મેરા રિશ્તા પુરાના. બાપા ભાઈ बाय 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 बाय. आंखें हैं बंद मेरी इसकी बंद करना भाग भाग तेरे को छोड़ जाता. अरे तेरा वेटर भाजप छोड़. बापू ने विषय गाइस कुछ नहीं जाने दो. તમે નીચે પડશો તો તમારું નામ ને આ લોકો હતા ચા આવી ગઈ ચા. वो चाय भी गई. ઉફડા વિના મને बस हूँ गाल फेंकी दी. चाय तो पी ले बेटा. જામીના મને ચેના મને હવે ચા ઢોરાઈ જાય. ઉડતું લંડ લાગે છે. બાપુ જોઈએ કેવો લાગે છે? ખરાબ નથી લાગતો? મારો ભાઈ આડો છે. મારા ભાઈને કાટકી નહીં કરવાનો. બાપુ બોલે મારી જાન. તારાથી પહેલા મારો ભાઈ છે ભાઈ. તો હમણાં લોન થયો મતલબ પેદા નહીં મતલબ હમણાં દોસ્તાર ભાઈનો છે મારો. अपने तो अपने लोड़े नहीं, ये तेरे होते लक्षण हैं, अपने तो लोड़े होते हैं. હરામની ચા પીસ. હરામી હરામનું નથી કામ હે? આપતી. કાં પૈસા તું આપી. મારો ભાઈ અમે જોઈને આજથી ગાડી દેવાની કોણ કાં જીરી કે પણ ઈવે હાના ગાડી હે એટલી ફાસ હાકે છે ને બીજી વસ્તુ કઈ છોકરી હોય ને ન્યા જ ફાસ હાકે. હમણાં છોકરી મઈન તો કાલથી જોઈને ગાડી નહીં મળે ને ઉડી જાવ ને. નહીં મને નહીં. હા તો હાલો કાલથી ગાડી મારી. हेलो गाइस क्या बोलती मौज में ना सब लोग. બધી મોજમાં છે. हाँ बटला देख दिखती थी. આયા ની એલા આમ ગયા आइडिया हमें क्या अगर मेरी जान चौपाटे मुझसे मेरा अब तो आदत सी है मुझको. Hey guys, welcome back to my new नहीं રાતના बेंच पे बोलते ही રાતના અત્યારે વાગી ગયા છે 11:30. 11:30 વાગી ગયા છે ને અમારા ઘરના કોઈ અમને કોઈ કઈ કહેતા નથી કેમ કે અમે લાવારીશ નથી પણ આ લાવારીશ છે. गाइस ઘરે તો બોલતા હતા તો પણ આ બે બકચોદી વાળા લઈ આવ્યા છે અમને. નહીં અમને નહીં આપણે બેને આવવાનો શોખ હતો બાર એટલે ને ભાઈ બીજી વસ્તુ કે મને ને બાપુને ને અમને બધીને હે ને આમ ઘરમાં રહીને ઘરમાં રાખીને મજા નથી આવતી અમને. મજા નથી ડિપ્રેશન મતલબ કે અમને એવું લાગે કે અમે અંદર છે ને આમ સિંહ કેમ એમાં મરી જઈએ છીએ. સિંહ કેમ જંગલમાં આઝાદ ફરતો હોય. પિંજરામાં પુરાઈ ગયો આઝાદ પડતો હું એકલો પૂરા હું ઘરમાં હોય ને તો મને એમ લાગે પણ કોક ને એમ લાગે કે હું બિલાડી છું ના અહીંયા આપણે બિલાડી છે જ. બાપુ આજે મને આવા બાપુ જઈને બેન છે ને મિસારો આજે મને આવારા પણ તું જોવા જાવ તો પણ ન જાય કો કેમ કે આવારા પણ જોવા જાય ને પછી ડિપ્રેશન માં આવી એની કરતા ખોટી બકચોદી ન કરે ના પાસે પાસ ધરાણ ગાડી એક્શન ધરાણ બાપુ તો ધીમી હાથ तेरे बस की बात नहीं है तेरे बाप को बेच. टॉप ब्रेक नहीं है. हेलो गाइस अब देखना है तुम मोहम्मद हसन का जलवा. ગાડી ફાસે પાસ જાય બ્રેક કે નથી. બાપ રે બાપ જિંગલ આલા ઉઈ
हेलो गाइस क्या बोलते सब लोग मौज में है ना पब्लिक પાછળ જેટલી પણ પબ્લિક હતી ને એ બધીની ગાંઠ ફાટી ગઈ કેમ કે અમે ગાડી ફાસ હકાવી તો અમારી નથી ફાટતી પણ જેમ જવા દેવાની પાછળ ગાડી પાછળ હોય ને હવા અહીંયા ધીમે હવા અહીંયા પબ્લિક પ્લેસ पब्लिक ની रजा वो इज्जतदार अपने इज्जतदार लड़के हाँ, हैं। अपने वो देखेगा इज्जतदार- अपने घर पे तो वो बोलेगा हमको બાબુ એક એવો ટાઈમ હતો ને મારા સ્કૂલમાં કે હું છે ને મારા વાળ સીધા કરીને જતો મારો પેન્ટ સીધું કરીને જતો શર્ટ સીધું કરીને જતો બધી વસ્તુ સીધું કરીને જ જતો પણ પછી થોડાક ટાઈમ પછી એક એવો માધરચોદ મારી લાઈફમાં આવ્યો કે મારી લાઈફની તો માં બેન જોઈ હતી પણ એની માં બેન જોઈ कौन कौन से मस्को से कौन છે कौन ના ઈ હરામીનું નામ લેવાય તો ચૂક્યો હોય આપણા એના આપણા આમ ટક્કરના દોસ્તાર રાખવાના ચૂક્યાઓ નહીં રાખવાના જે ઈ બાયડીના ગુલામ હોય આપણા બાયડીના ગુલામ અહીંથી વડાવી લ્યો અંદર નથી જવું થી બનાવી લેવો કે પોલીસ તમારા નામે મેં તો ભૂલણા ये जो जो गाइस कुत्ते देख सकते हो तुम लोग બિચારા કૂતરાય આવારા છે ને બાપુ આવારા છે और अच्छे भाई कर दो તો पब्लिक सब लोग यहाँ पे પબ્લિક बैठी हुई है और हमको कहते हैं कि सिगरेट पीना नहीं चाहिए हम भी पीते नहीं है હા અમે और સિગરેટ नवा भी शौक हम पालते ही नहीं है આયા બેઠું यहाँ बेगड़िया बेचते हैं बहुत सारे बेहोश। हम यहाँ पे बैठे गए राजा की कुर्सी तेरे 10 रुपये हो गया તમારા નામે મેં તો देखो guys, પૈસા વધી ગયા देखो લાગે गाइस मैं फकीर को पैसा दे रहा हूँ ફોકી રાજા તૈયાર બેર अरे થઈને बेटा, આવ્યો 10 रुपया ले 10 रुपया पकड़ 15 રૂપિયા જેવું मस्जिद बंद है सवार में अभी तू पढ़ ले 10 રૂપિયા अरे मस्जिद बंद है सवार में अभी રોકા રોકા પકડ પેન્ટ ઉતાર પેન્ટ ઉતાર પેન્ટ ઉતાર ले લોડું ले 15 રૂપિયા જેવું देखो गाइस मैं तुमको इसको पैसे दिया હા વીઆઈ ભિખારી કઈ હું વીઆઈપી કપડા પહેરીને આવે જાંગિયા બુડીસ પહેરીને આવે ભિખારી હું देख हूँ बंद चल वीडियो तो बंद कर हाँ तो मस्जिद खुली नहीं का गाइस तुम यहाँ पे आओ गाड़ी सोनी है ना બાપુ गाइस तुम देख सकते हो कि ये भिखारी को पैसा देना पड़ता है હા લઈ આવું ને તો 500 નોટ ની આપતો રૂપિયો જ આપજે પછી ભિખારી વીઆઈપી થઈ જાય છે देखो गाइस अब जा रहा है ये ड्राइवर हमारा ભિખારી આગળ જુપિટર છે चा लेने चा लेके आ रहा है ચાલ ઉસકે જો पापा हुसनैन भाई ओ हुसनैन भाई इधर तो देख लो भाई 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 हुसैन भाई तुम्हारा नहीं आते बहन तो हुसैन भाई को लेता है बापा दोनों भाई सेम टू सेम પણ હુસૈન ભાઈ ના વાળ છે ને તેરે નામ દેવા છે મારે મારે એવા વધારવાતા વાળ પણ વૈધાની વાળ આના વાળ જ નથી આના વાળ જ નથી પણ पहले तो બાપો બાપો મારે એવા વાળ રાખવા તેરે નામ की उम्र अब तो आदत सी है मुझको ગીલી ગાંડી છે ક્યારે પેદા ક્યારે થયું તું 2007 માં અત્યારે ભાઈ હું એક ગીત સાંભળતો હતો થાય જ નહીં 2007 અત્યારે હું ગીત સાંભળતો હતો ને મને દિલનો અવાજ આવી ગયો કે એક શાયરી બોલી દઉં તો તમારા બધી માટે શાયરી બોલી ગયો શાયરી ભૂલી ગયો છે પાછી યાદ કરી લો हम ख्वाब भी उस चीज के देख बैठे जो हमें देखता भी नहीं है क्या શાયરી એની બેનની ચૂત કોઈ રિગ્રેટ નથી કરતો બેનની ચૂત જિંદગીમાં મોજત કરવાની ને બધી વસ્તુ કરવાનું રિગ્રેટ કોઈ વસ્તુની નહીં કરવાનું બસ કોક વાર શાયરી આવે તો એ બોલી લેવાની કેમ કે દિલમાં વસ્તુ રાખવાની નહીં મારા ભાઈ ને કોક લોડુની જેમ મને જોશ ભલે જોઈએ કેમ કે હું કોક વાર લાગુ સલમાન ખાન જેવો લાગુ એટલે ઓબ્વિયસલી મારા બધી માણસો મને જોતા હોય વિડિયો ટોપી પણ ચાલી પાણી ઓય ટોપી ટોપી ચાલી તારા બાપાની છે ટોપી બાપો ટોમણમ ફલાપતિ બાપુ બાપુ મોબાઈલ નહીં બાપુ એક ને એક જ છે તો ભાઈ કેટલા આવા આવારા તત્વો છે જે ભેંસની ચૂત બાપુ સૈયારા વિશે કઈ કેવું કે સૈયારા સૈયાણા બે આવેગા आ गए कि लोग शुरू कर दादा આ બાપુ જે વધારે બાપુ આજે સલમાન ખાન લાગે છે ટપલિયા લાગે અબે ભાઈ ઉભી આવો તો બાપુ મને હાઈટ अब જોવી तो છે आदत सी है मुझ बकचोदी नहीं
હવે તારા બાપો ટકલો જ આ છે. બાપા લાગશે તારા બાપો ટકલો જ છે એના માટે ગણેશ મોટા વાળ થવા છે પછી જો તમારી બેન ન ગાન બળો ને તમારા બાપનું ટોપી મારાથી છે, આ બી ના આ બાપા તારી ગાન બળે છે મારા મોટા વાળથી. બાપુ પર રામ થઈ ગયું તમ તમ તાણામ તમ તમ તાણામ તમ તમ તાણામ તમ તમ તાણામ તેરા મેરા રિશ્તા પુરાણા ફિર પછી ગીત ભૂલાઈ ગયું થોડું ગીત તો યાદ આવવા દે તેરા મેલા जुदाओं के भी मुझ में कभी गम बाकी है पलकों पलकों में तेरी ये मुझे रुला बैठी है जुदाओं के भी ओ એમ તો અમારે બેને સિંગર બનવું તો પણ नहीं नहीं मेरे सिंगर नहीं बनाता भाई मेरे सिंगर नहीं बनाता तो मेरी हमारे जानो लोग जुदाओं के भी भाई हंसते हैं जाओ दे तो ए मुझ में कहीं बाकी है पलकों में बैठ ભાઈ યાર गाइस हमारा वेदांता खाना कोई दिवस नहीं सुधरશે આ જો આઈના ખાડા આઈની પબ્લિક ખાલી ચૂતિયા જ બનવા માટે પેદા થઈ અમે નથી ખાલી હે અમે નથી એમાં અમે નથી અમે તો હે ને મારો ભાઈ પણ નથી હા હવે બધીનું સારું વિચારવા ઈચ્છીએ જ પણ કોઈ हमारी जिंदगी में ना आया आज की ભેંસી ના કાળ પાણી નાખશે આપણા આ બાપુમાં પડે આગ બંધ છે આ જયો સમજા તો ભાઈ એમ તો કોઈના બાપથી ન ડરતો પણ મને મારા બાપથી બીવું પડે કેમ કે મારા બાપાના અત્યારે 2 ફોન આવી ગયા ને અત્યારે ફીટે ફીટ 12:30 થઈ ગયા તો અત્યારે ઘરે જવું પડશે ને હમણાં લગાતાર કન્ટિન્યુ અમે અઠવાડિયાથી અને રાતના 12-1-2 વાગે જ આવીએ ઘરે કેમ કે હમણાં બહુ રખડીએ વ્લોગ બનાવવા માટે વ્લોગ ફોટો બનાવવા માટે ને બીજી વસ્તુ કે અત્યારે એડિટિંગ પણ કરવાની છે ને એડિટિંગ કરવામાં પણ 3-4 વાગી જાય અને આખી રાતમાં 3-4 કલાક જ હું છું ને એટલું બધી એને ઊંઘતો નથી એટલે આંખમાં કાળા કાળા ધાબાઈ થઈ ગયા મારા ભાઈ જો મારી આંખમાં પણ મને કોઈ છોકરી ભાવ નહીં આપે મને કોઈ છોકરી ભાવ નહીં આપે પણ આ બધી હું ખાલી એક બ્લોગ આટું કરું છું કેમ કે મારે એક બ્લોગર બનવું છે અને બીજી વસ્તુ કે બહુ બેટનો લોડો તો બ્લોગર છે તો આ બ્લોગને ડાયટ કરશું તમને બધીના બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરતા રહેજો મળીએ કાલના નવા બ્લોગમાં બધી ભાઈઓ બહેનોને લવ યુ બાય બાય